ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરવાનો હાઈકોર્ટે સરકારને કર્યો આદેશ। ચાઇનીઝ દોરી, કાચા પાયેલા દોરા અને ચાઇનીઝ તુક્કલ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ મુદ્દે કડક કાર્યવાહી કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો। સાથે જ કમિશનરેટ અને કલેક્ટરેટ વિસ્તારમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા, માત્ર વેચાણ કરે તેને જ નહીં પરંતુ સંગ્રહ કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાના હાઈકોર્ટે નિર્દેશ આપ્યા। છેલ્લા થોડા સમયમાં કરેલી કાર્યવાહી અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો। 21મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધીમાં 59 ફરિયાદ નોંધી કુલ 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। કાચા પાયેલા, પ્લાસ્ટિક અને ચાઇનીઝ દોરી રાખનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ। સરકાર તરફથી ઉત્તરાયણ સંબંધિત કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય તે અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ। દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને રોજે રોજના રિપોર્ટ કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા।